આજે સવાલ પાટણના સમી તાલુકાના એ સોનાર ગામનો છે, જે રાતના અંધારામાં સત્તા અને પૈસાના નશામાં ચૂર ઝેરના વેપારીઓ આખું ગામ વેચવા નીકળ્યા છે। ગૌચરની એ જમીન જેને આપણે પવિત્ર ગણીએ છીએ, જ્યાં મૂંગા પશુઓ ચરે છે, ત્યાં કેમિકલ માફિયાઓએ એવું ઝેર ઠાલવ્યું કે આખી ખાડી લોહી જેવા લાલ અને ગુલાબી રંગની થઈ ગઈ। જરા વિચાર કરો, જે પાણી જોઈને જ કાળજું કંપી જાય તે પાણીની દુર્ગંધથી આજે સોનાર ગામના માસૂમ બાળકો અને વડીલો ગુંગળામણ અનુભવી રહ્યા છે। લોકોને શ્વાસ લેવામાં પણ તકલીફ પડી રહી છે। આ કોઈ સામાન્ય પ્રદૂષણ નથી, આ સોનાર ગામના લોકોની જિંદગી સાથે રમાયેલું ખુલ્લેઆમ અને ક્રૂર મર્ડર કાવતરું છે। પણ સવાલ એ છે કે સમી તાલુકામાં આ કેમિકલ માફિયાઓ આટલા બેફામ કોના જોરે બન્યા છે? કોની છત્રછાયામાં આ રાક્ષસો રાતના અંધારામાં ઝેરી ટેન્કર્સને ઠાલવી જાય છે? પાટણનું સમી તાલુકાનું સોનાર ગામ જે આજે કેમિકલ માફિયાઓના પાપનો ભોગ બન્યું છે। ગૌચરની ખાડીમાં ઠાલવવામાં આવેલા ગુલાબી ઝેરે આખા ગામની ઊંઘ હરામ કરી દીધી છે। ખેતરોની માટી નકામી થઈ રહી છે અને હવામાં ફેલાયેલું ઝેર લોકોના ફેફસા સુધી પહોંચી ગયું છે। તંત્ર તપાસના નામે સેમ્પલ તો લઈ ગયું છે, પણ સોનાર ગામની જનતા આજે આક્રોશ સાથે પૂછી રહી છે કે આ ઝેરના વેપારીઓ સામે ક્યારે કડક કાયદાકીય હથોડો ઝીકાશે। દ્રશ્યો જોઈને જ કાળજું કંપી ઉઠે તેવા અહેવાલ છે। કેમિકલ એટલું ખતરનાક છે કે આખી ખાડીનું પાણી લોહી જેવા ગુલાબી રંગનું થઈ ગયું છે। આખા વિસ્તારમાં એવી ઝેરી દુર્ગંધ ફેલાઈ ગઈ છે કે સોનાર ગામના લોકોને હવે વિશ્વાસ લેવામાં તકલીફ પડી રહી છે। લોકો પોતાના જ ઘરમાં ગુંગળામણ અનુભવી રહ્યા છે। આ માત્ર પર્યાવરણને નુકસાન નથી, આ સોનાર ગામના નિર્દોષ લોકોના જીવ સાથે ખુલ્લેઆમ રમત રમાઈ રહી છે। ઘટનાની ગંભીરતા જોતા જ પ્રશાસનમાં પણ દોડધામ મચી ગઈ છે। જીપીસીબી એટલે કે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની ટીમ, એસડીએમ અને મામલતદાર સહિતનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયું છે। જીપીસીબીની ટીમે પાણી અને આસપાસના ખેતરોની માટીના સેમ્પલ તો લીધા છે, પણ સવાલ એ થાય છે કે દર વખતે નુકસાન થયા પછી જ કેમ તંત્ર જાગે છે? મોટો અધિકારી તો અહીંયા રહેશે, તમે નાના અધિકારીઓ હેરાન થશો સાહેબ। હું તમને શું કહું સાહેબ, તમારું એમ નહીં, અનલીગલ ચલવે સરકારી પડતરમાં આવું બધું નાખે, તમે સેમ્પલ લો નહીં, સરકારી જમીન દીપકભાઈ પ્રજાપતિ શું તમે સરકારના નોકર છો? સર્વન્ટ, તમે સરકારી કર્મચારી છો? સરકારી જમીન તમે સાહેબ અમને લખન નહીં બતાવી શકતા સાહેબ? ડેલિકેટ છે, અરે જિલ્લા ડેલિકેટ છે, ઈ નહીં જિલ્લા ડેલિકેટ સાહેબ, એમના કીધું તમે બાજુમાંથી એક મોકલે, સરકારી જમીન અમારા માણસ સાથે એક જણ મોકલો, અમે લઈ લઈએ। તમે કર્મચારી તરીકે તમારી ફરજ શું આવે? 5 દાડાની અંદર આ તમને કહું ફર્યો ઈ નહીં જિલ્લા ડેલિકેટ કીધું, તમે કોઈ માનતા નહીં, તમારી મનમાની કરી, તમે તમારી મનમાની કરી ઉપર લિખિતમાં લખ્યું છે, તમે કોઈ સરપંચ કે ડેલિગેટ ને સાથે રાખ્યા નહીં, તમે જવાબ તમારી રીતે લખ્યા છે ઉપર ધાબામાં જ બેસીને। એક મિનિટ સાહેબ, એમની પાસે કોઈ જવાબ જ નહીં આપવા માટે। સોનાર ગામના લોકોનો આક્રોશ સાતમા આસમાને છે। ગ્રામજનો અને અધિકારીઓ વચ્ચે ઉગ્ર ઝપાઝપી અને ભારે હોબાળાના દ્રશ્યો સામે આવ્યા છે। ગ્રામ લોકોનો સીધો આક્ષેપ છે કે કોઈ ખાનગી કંપની દ્વારા પોતાના સ્વાર્થ ખાતર પૈસા બચાવવા માટે રાતના અંધારામાં આ પાપ કરવામાં આવ્યું છે। સમી તાલુકામાં કેમિકલ માફિયાઓ આટલા બેફામ કેવી રીતે બન્યા? કોની રહેમ નજર હેઠળ આ ઝેર ઠાલવવામાં આવી રહ્યું છે? મારું નામ સોમાભાઈ પરમાર, સોનાર ગામનો વતની છું। ધંધો મારો ખેતી છે અને મારા ગામની સીમમાં જે ગૌચર જમીન છે એમાં પશુ પંખીઓને પાણી પીવા માટે જે નાની નાની તલાવડીઓ બનાવેલી છે, એમાં કોઈક ગેરપ્રવૃત્તિ કરવાવાળા કેમિકલ નાખી જાય અને જેના કારણે નીલગાય છે કે વન્ય પ્રાણીઓ કે ગામની ગાયો કે ભેંસો એમને નુકસાનકારક છે, પીવાથી રોગચાળો ફાટી નીકળે એવી પરિસ્થિતિ છે અને જેની દુર્ગંધ આવવાથી આજુબાજુ નજીકમાં રહેણાંકવાળા મકાનોને પણ તકલીફ ઊભી થાય છે। જેથી અમે સરકારી તંત્રને મામલતદાર સાહેબને જાણ કરી, અમને સારો રિસ્પોન્સ આપ્યો, પ્રાંત સાહેબને જાણ કરી, એમને પણ મને સારો રિસ્પોન્સ આપ્યો તથા ભાઈ
અધિક કલેક્ટર સાહેબને પણ અમે જાણ કરી, એમણે પણ સારો અમને રિસ્પોન્સ આપ્યો. એમને સૂચના આપી પર્યાવરણ બોર્ડને પાલનપુર, પણ આજ દિન સુધી પર્યાવરણ બોર્ડે અમને કોઈ રિસ્પોન્સ આપ્યો નથી અને આ પ્રશ્નને દબાવવા માંગતા હોય અમને અમારી પહેલી નજરે જોવા મળે છે. તો આ માટે કાયદેસરની કાર્યવાહી કરવી અને ઘટતી કાર્યવાહી કરીને જે આ પ્રવૃત્તિ કરવાવાળા ગેરપ્રવૃત્તિ બંધ કરાવી અને જે નાખવાયાના જે કાર્યવાહી કરતા હોય એના પર કાયદેસરની કાર્યવાહી કરી અને કડકમાં કડક સજા થાય અને ગેરપ્રવૃત્તિ બંધ કરે, એના માટે અમે એક ગામના નાગરિક તરીકે હું અપીલ કરું છું. અગાઉ પણ પ્રદૂષણ વિભાગ દ્વારા કંઈક સેમ્પલ લેવામાં આવ્યું હતું, કેટલો સમય થયો હશે અને તેના દ્વારા શું એને લગભગ 10 દિવસ જેવું થઈ ગયું, પણ હજુ સુધી કોઈ પણ એનો પ્રત્યુત્તર અમને મળેલ નથી. ગ્રામજનોએ હવે એક જ સૂર ઉચ્ચાર્યું છે કે જ્યાં સુધી જવાબદાર કેમિકલ માફિયાઓ જેલના સળિયા પાછળ નહીં ધકેલાય ત્યાં સુધી તેઓ ઝંપવાના નથી. આ માત્ર એક ગામનો પ્રશ્ન નથી, આ આખી માનવતા વિરુદ્ધનો ગુનો છે. જો આજે સમી તાલુકાના કેમિકલ માફિયાઓને પાઠ ભણાવવામાં નહીં આવે તો કાલે આ રાક્ષસો બીજા કોઈ ગામના પાદરમાં ઝેર ઠાલવીને જતા રહેશે. અનિલ રામાનુજ, પાટણ, બી ઇન્ડિયા.